શ્રીજી મહારાજ કઠલાલ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન કહે કે આ ગામમાં ફક્ત એક જ બહેન છે, આપણા આશ્રિત. આપણે એને ઘેર નથી જવું. બેનનું નામ રામબાઈ થોડા ઉંમરે પહોંચેલા હતા, એટલે કે આશરે 50 વર્ષની ઉંમરે પહોંચેલા. સ્વામિનારાયણ ભગવાન કહે આપણે એને ઘેર જવું નથી, કારણ કે એ એકલા જ ભક્ત છે. એમના સગા સંબંધી એમને કોઈ મદદ કરે એમ નથી. આપણે જઈએ એટલે એ બિચારા દોડાદોડ કરે. થાળની વ્યવસ્થા અને પૂજા માટે એમનો કેટલો શ્રમ પડે. માટે ચાલો બારોબાર. ગામની ભાગોળેથી સ્વામિનારાયણ ભગવાન બારોબાર પસાર થાય. ભાગોળમાં કુવા ઉપર પનિહારીઓ પાણી ભરી ભરીને ગામમાં જાય. એમાંથી કોઈક બાઈ બોલી, આ જાય છે એ સ્વામિનારાયણ પોતે જ છે. તો બીજી બહેન કહે, સ્વામિનારાયણની ભગત છે એને, આપણા પેલા રામબા. તો સ્વામિનારાયણ કેમ એમને મળવા નહીં ગયા હોય? એ તો હવે સ્વામિનારાયણ જાણે અને એમના ભક્ત જાણે, આપણે શું? તે ત્રીજી બહેન બોલી, બહેનોના હૈયામાં એક ખૂબી ભગવાને મૂકી છે. એ કાંઈક જો જાણે તો બીજાને કહેતા જાય. એ પરોપકારી પ્રકૃતિ હોય છે. એનો અર્થ એમ ન સમજતા કે એ ટેવ ખરાબ છે. એ ટેવ પરોપકાર છે. એનો પુરાવો જુઓ. રામબાઈને તો ખબર નથી, પણ એનું બારણું ખખડાવ્યું કોઈક બહેને. રામબાઈ, જે સ્વામિનારાયણ, તારા સ્વામિનારાયણ ભગવાન જાય છે. અમે જોઈને આવ્યા છીએ. શું વાત કરો છો? મારા સ્વામિનારાયણ ભગવાન અહીંથી નીકળ્યા? હા, અમે નજરે જોયું. ઘોડા ઉપર રૂમઝૂમ કરતા જાય છે. આજુબાજુમાં થોડા કાઠી પાર્ષદો છે, અને સ્વામિનારાયણનું પાગનું છોગલું હવામાં ફરફર ઉડતું જાય છે. અને આ માજીએ ઘરમાંથી ઘડો લીધો પાણી ભરેલો. માથા ઉપર પાણીનો ઘડો મૂક્યો અને દોડવાથી શ્વાસ ચડ્યો. હાફડા બૂમો પાડે કે હે મહારાજ ઊભા રહો, હે મહારાજ ઊભા રહો. હૃદય ધબકતું જાય છે. એક તો ઉંમર અને માથે પાણીનો ઘડો અને દોડવાનું. એક પાર્ષદની નજર પડી. મહારાજ, કોઈક બહેન આવે છે, બૂમો પાડે છે. મહારાજ, મહારાજ. અને સ્વામિનારાયણ ભગવાનને જોયું. ઓહો, એ જ આ રામબાઈ. બધા ઊભા થઈ રહ્યા. શ્રીજી મહારાજ પાસે માંડ પહોંચાયું. ઘડો હેઠો મૂકીને બેસી ગયા. બોલી શક્યા નથી. એટલી હાંફ ચડી ગઈ. શ્રીજી મહારાજ કહે, અમે ઊભા છીએ, તમે શાંત થાઓ, વિસામો ખાઓ, પછી જે કહેવું હોય એ કહેજો. થોડી વાર જરા શ્વાસ હળવો થયો અને રામબાઈ બોલ્યા કે હે મહારાજ, ઓ મારા નાથ, દયા કરો. તમારા ચરણાર વિંદ આ પાણીના ઘડામાં બોળો, એટલે આ મારા ઘડાનું પાણી ચરણોદક બને, ગંગા જળ બની જાય. માજી, તમારે શું કામ છે ગંગા જળનું, ચરણોદકનું? અને આવડો મોટો ઘડો ચરણોદક બનાવીને તમારે શું કરવું છે? મહારાજ, મારે જે કરવું છે એ સાંભળો. મહારાજ, આ ગામમાં સત્સંગ નથી. આ ગામના માણસોને ભગવાનની ભક્તિ અને ભજન કરવાની બુદ્ધિ નથી. ખાય છે, પીએ છે ને બાકીનો સમય નાટક ચીટક ને ભાંડવાય એમાં જ જાય છે. એમાંથી નવરા પડે તો આખી રાત ચોરે બેઠા વાતો કરે છે. કોઈ ભજન કરતું નથી, ભક્તિ કરતું નથી. મહારાજ, મારા મનમાં ક્યારની ઈચ્છા હતી કે આ મારા કઠલાલ ગામમાં સત્સંગ થાય, પણ નથી થતો. એનું કારણ એ છે કે ગામ લોકોની બુદ્ધિ જ સારી નથી. એટલે મારી ઈચ્છા એવી છે કે આપના આ ચરણોદક રૂપી પવિત્ર જળ ગામના કૂવામાં નાખીશ, અને એ પવિત્ર જળ ગામના માણસો પીશે, બુદ્ધિ પવિત્ર બનશે, પછી તમારું ભજન કરશે. કેટલો મહિમા, કેટલું મહાત્મ્ય. આપણે મંદિરોમાં જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાનના વચનો છે, આ નરનારાયણ દેવ મારું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એમના અભિષેકનું જળ આપણે ઘેર લાવીએ છીએ, પણ આટલો મહિમા સમજાય છે? વિચાર સરખો આવે છે? પ્રસાદીનું જળ લાવ્યા તો ચમચી પીધું, પતી ગયું. જે જળ માટે રામબાઈ આવી સમજણ ધરાવે છે, એ સ્વામિનારાયણ ભગવાનને એટલું ઉચ્ચતર લાગ્યું કે ધન્ય છે આ ડોસીને. વચનામૃતમાં ઉલ્લેખ કર્યો. કઠલાલના ડોસી વચનામૃતમાં ઉલ્લેખ કોનો થાય? વચનામૃતમાં ઉલ્લેખ કર્યો કઠલાલ ડોસીનો. વચનામૃતમાં ઉલ્લેખ કોનો થાય? આપણે ઈચ્છા રાખીએ કે આપણું નામ જો આવી જાય તો સારું. ક્યાંથી આવે? આટલું મહાત્મા સ્વામિનારાયણ ભગવાનના ચરણોદકનું. અને આ રામબાઈએ કૂવામાં જળ પધરાવ્યું. ગામમાં સત્સંગ થયો, મંદિર પણ બન્યું. અને પછી કઠલાલમાં શ્રીજી મહારાજ પધાર્યા હતા.
એ રામબાઈને ઘેર થાળ જમ્યા હતા. એ કૂવો આજે પણ ગામની ભાગોળે રામબાઈના મહાત્મ્યની જ્ઞાનની સાક્ષી આપી રહ્યો છે.